હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે બધાને એવું હોય છે કે જે લારી પર સાબુદાણાની ખીચડી મળે છે એવી ઘરે એકદમ છૂટી છૂટી અને એકદમ ટેસ્ટી ઘરે નથી બનતી. તો હું આજે એકદમ સરળ રીતે અને જે ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી જે આપણે લારી પર ખાતા હોઈએ છીએ એવી જ ચટપટી બનાવીને તૈયાર કરી દઈશ અને એકદમ સરસ બનશે. જો તમે એક વખત આ રીતે બનાવી લીધી ને તો તમે રેગ્યુલર આ રીતે જ ખીચડી બનાવશો. તો ઇન્દોરની ફેમસ સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં 1 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. સાબુદાણાને આ રીતે આપણે સારી રીતે બાઉલની અંદર એડ કરીને ધોઈ લેવાના છે. સાબુદાણાનો ઉપરનો જે વ્હાઈટ પાવડરવાળો પાર્ટ હોય એ બધો જ આપણે કાઢી લેવાનો છે. 1 થી 2 વખત આ રીતે હાથથી મસળીને જ ધોઈ લેવાના છે, એટલે એનો બધો જ ઉપરનો વ્હાઈટ પાવડર હશે એ નીકળી જશે. તો બસ આ રીતે હળવા હાથે સાબુદાણાને 1 થી 2 વખત ધોઈ લેવાના છે. અને જે કપથી આપણે સાબુદાણા એડ કરેલા એ જ કપથી આપણે પાણી એડ કરવાનું છે. 1 કપ સાબુદાણા સામે 1 કપ જ પાણી એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું. હવે ઢાંકીને એને 4 થી 5 કલાક માટે રેસ્ટ આપીશું. 4 થી 5 કલાક પછી સાબુદાણા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ દાણો સરસ રીતે ફૂલી ગયો છે, નીચે પાણી પણ નથી અને એકદમ સરસ થઈ ગયા છે. તો હવે આ સાબુદાણાને આપણે એક વાસણની અંદર કાઢી લઈશું. તમે તપેલીમાં આ રીતે નાની તપેલી હોય તો એની અંદર કાઢી શકો છો. કોઈ પણ બાઉલની અંદર પણ સાબુદાણાને એડ કરી શકો છો. બધા જ સાબુદાણાને આ રીતે એડ કરી લેવાના છે. હવે આ સાબુદાણાને આપણે સ્ટીમ કરવાના છે. તમે લારી પર ઘણી વખત જોયું હશે કે સાબુદાણા અને બટેટા જે હોય છે સ્ટીમ કરેલા હોય છે. ઇન્દોરની ફેમસ ખીચડીની અંદર સાબુદાણા સ્ટીમ કરેલા હશે તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને ખીચડી છે એકદમ છૂટી બનશે. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના બટેટાની છાલ કાઢીને એને બાફી લીધેલા છે. તો આ રીતે મોટી સાઇઝના પીસીસ રાખવાના છે. બટેટા સાબુદાણાને મિક્સ કરી લેવાના છે. સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરીને એને 15 મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું. તો આ રીતે 10 થી 15 મિનિટ સુધી સ્ટીમ થવા દેશો એટલે જે સાબુદાણા છે તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. અને આ રીતના સાબુદાણાને તમે પ્રેસ કરશો તો એકદમ સરસ રીતે આ રીતે દાણો થઈ જશે. તો બધા જ સાબુદાણા આપણા થઈ ગયા છે. આ રીતે જો સાબુદાણા ટ્રાન્સપરન્ટ ના થાય તો ફરીથી 5 મિનિટ સ્ટીમ થવા દેજો. અને સાબુદાણા બટેટાને હવે જેમાં આપણે ખીચડી બનાવવાની છે એ બાઉલમાં એડ કરી લઈશું. જોતાં તમને અત્યારે એવું લાગશે કે સાબુદાણા છૂટા નથી, બસ 5 મિનિટ ઠંડા થઈ જશે એટલે એકદમ સરસ રીતે છૂટા થઈ જશે. હવે એક તડકા પેનની અંદર આપણે 2 ચમચી તેલ મૂકી દઈશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે આ રીતે મેં અહીંયા અડધો કપ જેટલા શિંગદાણા લીધેલા છે એને આપણે પહેલાં તળી લેવાના છે. શિંગદાણાનો ફ્લેવર એકદમ સરસ લાગતો હોય છે એટલે જરૂરથી એડ કરજો. આનો ક્રન્ચી ટેસ્ટ જે છે સાબુદાણાની ખીચડીમાં બહુ જ સરસ લાગે છે. તો આ રીતના શિંગદાણાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. હવે તે જ તેલની અંદર 1 મોટી ચમચી જીરું, 2 ચમચી જેટલા રફલી ચોપ કરેલા આ રીતે મેં તીખા મરચાં લીધા છે. તમારા ઘરમાં બાળકો ખાવાના હોય એ રીતે તમે લઈ શકો છો. અને થોડા એવા ફ્રેશ મીઠા લીમડાના પાન લીધેલા છે, લગભગ 20 થી 25 પાન લીધા છે. તો આ રીતે જીરું, તેલ, મરચાં અને લીમડાનો તડકો એટલો સરસ લાગતો હોય છે એટલે આ રીતે એકદમ સારી રીતે સાતળી લેવાના છે. લીમડો અને મરચાં સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે એને સાઈડ પર રહેવા દેવાના છે. તો બસ આ રીતે 1 થી 2 વખત લો ગેસની ફ્લેમ પર રહેવા દેશો એટલે એકદમ સારી રીતે સતળાઈ જશે. હવે આપણા લીમડા મરચાં સતળાઈ ગયા છે તો એને સાઈડમાં રહેવા દીધા છે. હવે જે આપણા સાબુદાણા બટેટા હતા એ સરસ ઠંડા થઈ ગયા છે તો એની અંદર શિંગદાણા એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અહીંયા મેં 1 ચમચી એડ કરેલું છે, સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો કાળા મરી પાવડર, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. થોડા એવા દાડમના દાણા એડ કરીશું. દાડમના દાણા અહીંયા મેં મોટી 3 ચમચી લીધેલા છે. હવે અહીંયા એકદમ ચટપટો ખાટો મીઠો ટેસ્ટ હોય છે આ ખીચડીનો એટલે 1 મોટા લીંબુનો રસ એડ કરી લઈશું. લીલા સમારેલા એકદમ ફ્રેશ ધાણા લેવાના છે, એનો ફ્લેવર એટલો સરસ આવતો હોય છે એટલે અહીંયા મેં અડધો કપ જેટલા લીલા ધાણા લીધા છે એને પણ આપણે એડ કરી દેવાના છે. અને અહીંયા થોડો એવો ફરાળી ચેવડો લીધેલો છે એને પણ આપણે એડ કરી દઈશું. અને એકદમ સરસ એવો કલર આવે એના માટે મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે. ઘણા ઉપવાસની અંદર કાશ્મીરી મરચું નથી ખાતા, કોઈ પણ લાલ મરચું ના ખાતા હોય તો તમારે સ્કીપ કરી લેવાનું છે. અને આની અંદર ઉપવાસમાં તમે જે પણ વસ્તુ ના ખાતા હોય એ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે જે જીરા, મરચાં અને લીમડા તેલનો જે તડકો હતો એને એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. બસ તમે મિક્સ કરવા લાગશો એટલે તમને ખબર પડી જશે, એનો કલર જ તમને બતાવશે કે જે ખીચડી બનાવી છે એ કેટલી ચટપટી બની છે. આ
ખીચડી થોડી તીખી હોય છે, ખાટી હોય છે, મીઠી હોય છે, બધો ટેસ્ટ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જશે. તો આ રીતે આપણી એકદમ સરસ ટેસ્ટી ચટપટી ઇન્દોરની ફેમસ એવી સાબુદાણાની ખીચડી તૈયાર છે. તો અત્યારે શિવરાત્રિ આવી રહી છે, તો તમે પણ જરૂરથી સાંજે કે તમે નાની મોટી ભૂખ માટે પણ આ ખીચડી આ રીતે બનાવજો, એટલી સરસ બનશે. તમે રેગ્યુલર ઉપવાસમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો, ઘરમાં બધાને ભાવશે. જો આ રીતે એક વખત બનાવી લીધી ને તો ખીચડી ઉપર થોડા એવા તળેલા શિંગદાણા, ફરાળી ચેવડો અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ આ ખીચડીને સર્વ કરો. એટલી સરસ ટેસ્ટી, સુગંધિત અને ખાવામાં તો એટલી ચટપટી બનીને તૈયાર થઈ જશે. તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.